મારો કોડ 002 છે. ઓકે. મેં મારું ગ્રેજ્યુએશન BSc કેમેસ્ટ્રીમાં કર્યું છે. ઓકે. અને સર ત્યારબાદ હું તૈયારી કરું છું. શું કર્યું છે? BSc કેમેસ્ટ્રી. પછી બસ ત્યારબાદ સર આ એક્ઝામની પ્રિપરેશન. એક્ઝામ ક્યારે કરી? BSc ક્યારે કર્યું? 2019માં. 2019માં? યસ સર. ઓકે. કઈ કઈ જગ્યાઓ માટે કોમ્પીટ કરો છો તમે? સર આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, STO સ્ટેટ ટેક્સ ઓફિસર, અને DILR ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ. ઓકે. ટ્રાઇબલમાં આપનો ઓપ્શન નથી? ના સર, ટ્રાઇબલમાં એક જ વેકેન્સી છે અને કેટેગરી પ્રમાણે અવેલેબલ. કેટેગરી પ્રમાણે જગ્યા જનરલ કેટેગરીની નહીં હોય. GST ઓફિસરમાં ને આસિસ્ટન્ટ કમિશનર. હા બરોબર. શું તમે તૈયારી કરો છો 2019 થી? યસ. તમને કેવો અનુભવ થાય છે? શું લાગે છે આ તૈયારી? તમને ખાસો ટાઈમ છે તમારી પાસે તૈયારીનો? તો હા સર, ઓલમોસ્ટ સાડા ચાર વર્ષથી તમે આ જ ક્ષેત્રમાં છો. યસ સર. તો તમે હવે બંને ગાઈડ કરો કે મારે મારા બાળકોને UPSC કે GPSC કરાવવું હોય યસ તો મુખ્ય 4 વસ્તુ એને કઈ ધ્યાનમાં લેવી જોઈએ, મને કહો. સર, આ ફિલ્ડમાં આવતા પહેલા જે સ્ટુડન્ટ છે એની વિલ હોવી જરૂરી છે. માત્ર તમારા સ્ટુડન્ટને મતલબ તમારી જ ઈચ્છા ના હોવી જોઈએ, એ બાળકને જો ઇન્ટરેસ્ટ હોય તો એના વિશે. અને શરૂઆતમાં કદાચ એને ખ્યાલ ના હોય તો આપણને પહેલાં એના વિશે આપણે જણાવવું જોઈએ કે આ એક્ઝામ છે, આટલો ટાઈમ લે છે, એક્ઝામની પેટર્ન છે. બીજું કે સર જે બેઝિક સબ્જેક્ટ છે એ સ્ટ્રોંગ કરવા જોઈએ. જો એનું આર્ટ્સ બેકગ્રાઉન્ડ હોય તો એ પોતાની રીતે સેલ્ફ સ્ટડી કરી શકે. બાકી અન્ય જે કોચિંગ છે, યુટ્યુબ છે, તેનાથી તે મદદ લઈ અને શીખી શકે. અને સર એ છે કે આ મતલબ માત્ર મહેનતથી જ 1 વર્ષમાં પૂર્ણ ના થઈ શકે. તો અમુક વેલ્યુ સિસ્ટમ છે કે જે પરસિવરન્સ છે, ધીરજ રાખવી જરૂરી છે. ધીરજ જરૂરી છે. હા સર, ધીરજ. ત્રીજું થયું. ચોથું? અને સર મહેનત તો છે જ. મહેનત તો છે જ. Yes. બરોબર. તમે મહેનત કરી જશે. હા સર, તમને કેટલા ટકા તમારી સક્સેસના ચાન્સીસ દેખાય છે આમાં? સર મહેનત પ્રમાણે તો હું કહી શકું કે મેં મારા 100% આપ્યા છે, તો 100% રિઝલ્ટ આવવું જોઈએ. 100% રિઝલ્ટ આવવું જોઈએ. યસ સર. મને SC GST અને સ્ટેટ ટેક્સ ઓફિસર યસ સર. અને DILR હા આ ત્રણેયના બબ્બે કામ કયા કયા કરવાના આવે એ લોકોએ, એ મને જરા કહો ને. યસ સર. જે આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે, જેનું મેન કામ જે GST રજિસ્ટ્રેશન છે. કોઈ પણ નાનો બિઝનેસમેન છે તો GST રજિસ્ટ્રેશન નંબર આપવાનું છે અને ટેક્સ કમ્પ્લાયન્સ કરવાનું છે. તેમાં કોઈ પ્રોબ્લેમ આવે તો તેને મતલબ સોલ્વ કરવાના છે. અથવા કોઈ ડીલર છે એ જો ટેક્સ ભરવામાં નિષ્ફળ જાય તો તેને નોટિસો પાઠવવાની હોય છે. મારા ખ્યાલથી સર 3 નોટિસો પાઠવે છે અને પછી જો તો પણ ફેલ જાય તો તેની પાસે વધારેના પાવર છે કે કંઈ તેની મિલકત કેવું જપ્ત કરી શકે. કયા એક્ટ નીચે કામ કરતા હશે GST ને STOs? સર GST એક્ટ 2007. GST કાઉન્સિલ? યસ સર. એ પછી આપણે ચર્ચા કરીએ, પણ તમે DILR ના કામ કહો મને બે. સર એનું જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મેન કામ તો એનું જમીન માપણીનું છે અને ગામ જે મહેસૂલ કઈ રેકોર્ડ બનાવવાના, નકશા બનાવવાના. હમણાં સરકારે ઇન્સ્પેક્ટર શબ્દ શેના માટે આવ્યો હોય DILR માં? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્સ્પેક્ટર? ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ કહે છે. યસ એ વસ્તુ શું છે? ઇન્સ્પેક્ટર એટલે શેના ઇન્સ્પેક્ટર? શું ઇન્સ્પેક્ટ કરે? સર લેન્ડ રિલેટેડ જે છે રેકોર્ડ કરતા હોય તો તેની અંદર કોઈ ઇરેગ્યુલારિટી હોય તો કદાચ એ કરતા હશે, હું શ્યોર નથી. ઓકે. પણ હમણાં જ તે હજી બહુ નજીકના ભૂતકાળમાં જ 2-3 દિવસ પહેલા કે એકાદ દિવસ પહેલા જ સરકારે જમીનના સંદર્ભમાં બહુ મોટો નિર્ણય લીધો. એક ખૂબ જબરજસ્ત નિર્ણય લીધો અને ખૂબ એની સરાહના થઈ છે એ નિર્ણયની. એના વિશે જાણો છો કંઈ? આજે અખબારમાં પણ છાપા બાપા વાંચ્યા હોય તો ખબર હશે. સોરી સર, આજ તો મેં નહીં વાંચ્યું. હું રેગ્યુલર ફોલો કરવાની ટ્રાય કરું. વાંચી લેજો. યસ સર, શ્યોર. હા સર. સ્ત્રીઓને રક્ષણ આપવા માટે સરકારે કરેલી મુખ્ય, તમારી દ્રષ્ટિએ મુખ્ય 3 જોગવાઈઓ અને એનો કાયદાકીય આધાર. બંધારણની જોગવાઈઓ કે કોઈ જે તમારી દ્રષ્ટિએ મુખ્ય હોય એવી 3 અને એનો આધાર તમારે આપવો પડશે કે આ કાયદાથી રક્ષિત છે આ વસ્તુ.
ઓકે સર, હું ફર્સ્ટ એ કહીશ કે જે સેક્સ્યુઅલ હરાસમેન્ટ એટ વર્ક પ્લેસ પ્રિવેન્શન અને પ્રોટેક્શન એક્ટ છે, જેની અંદર વુમનને રક્ષણ આપવામાં આવ્યું છે, એ ફર્સ્ટ છે. સેકન્ડ સર, જે પાર્લામેન્ટની અંદર હમણાં કાયદો પસાર કરવામાં આવ્યો છે 106 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ, જેમાં સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી અને લોકસભાની અંદર 33% રિઝર્વેશન આપ્યું. કયા નામથી ઓળખાય છે કાયદો? સર, નારી વંદન શક્તિ નારી વંદના અધિનિયમ. અધિનિયમ. હા. અને સર, આ ઉપરાંત હું એવું કહીશ કે આપણી જે ગુજરાત ગવર્મેન્ટ છે એ 50% જે પંચાયત છે 73rd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એની અંતર્ગત વિલેજ લેવલે પણ 50% રિઝર્વેશન આપે છે. આપે તો છે સરકાર રિઝર્વેશન, yes, બરોબર, 33% મહિલાઓ ચૂંટાય છે, યસ સર. પણ ખરેખર કામ કરતી મહિલાઓ તો માંડ 10-15% જ હશે, બાકી તો બીજા એક શબ્દ આપણે સાંભળેલો છે ને, યસ સર, પતિ સરપંચ. હા, સરપંચ પતિ. સોરી સર, તો આ દૂર કરવા માટે તમે એક મહિલા અધિકારી તરીકે તમારો વ્યૂ પોઈન્ટ શું છે, કેવી રીતે દૂર કરી શકાશે આ વિભાવના? સર, એમાં મેઇન કારણ સામાજિક જે આપણું પેટ્રિયાર્કલ માઇન્ડસેટ છે તે રહેલું છે. તો સૌપ્રથમ તો જે મહિલા ચૂંટાય છે તે મહિલાને જાગૃત કરવી જોઈએ કે આ અધિકાર તમારો છે, નહીં કે તમારા પતિનો છે. અને સર, બીજું એ છે કે જે સરપંચ પતિ છે પાછળનું કારણ એ છે કે મહિલાને રિઝર્વેશન આપે, પણ જરૂરી નથી કે એ પહેલાં છે કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડમાં કામ કર્યું હોય, તો જે લીડરશિપનો રોલ છે અથવા એને પોલિટિકલ સ્ફિયરમાં કામ કરવાની એટલી ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી જોઈએ, જેથી કરીને એ પોતાનો રોલ સમજી શકે. અને સર, મારું એવું માનવું છે કે ઇમ્પ્લિમેન્ટેશન રોલ થાય તો એવું ઇન્વેસ્ટિગેશન કે કોઈ એવું ઓડિટ કે એવું કરવું જોઈએ કે મહિલા છે એ પોતે પંચાયતમાં જઈને કામ કરે છે કે નહીં. જો ના કરતી હોય તો જો એના સરપંચ કામ કરતા હોય તો એને પનિશમેન્ટ કરવી જોઈએ. ખબર તો છે જ બધાને, પનિશમેન્ટ પણ નથી થતી, એ હકીકત છે. સર, કોન્ક્રીટ ઉપાય શું તમારો, આમ નિષ્કર્ષ એકદમ ઠોસ નિર્ણય કેવો હોવો જોઈએ? સર, એ તો મહિલા ખુદને જ પોતાના માટે અવાજ ઉઠાવવો જશે અને વુમન એમ્પાવરમેન્ટ જાતે કરવું પડશે. બરોબર. ગુજરાતની એવી મહિલા કે જેણે તમને એકદમ આકર્ષિત કર્યા હોય, એવી કોઈ મહિલા? સર, એક હંસા મહેતા છે, તેનું જે હિસ્ટ્રીમાં વાંચ્યું હતું કે યુએનની અંદર જેને હ્યુમન રાઇટ માટે બહુ મોટું કોન્ટ્રીબ્યુશન આપેલું છે, કે જે એવું હતું કે ઓલ મેન આર બોર્ન ટુ બી ફ્રી, એ વર્ડને ચેન્જ કરીને મેનની જગ્યાએ ઓલ હ્યુમન આર બોર્ન ટુ બી ફ્રી એ ચેન્જ લાવ્યો હતો. તો એક બહુ સારી વાત છે. ઓકે, બરોબર છે. જીએસટી કાઉન્સિલે છેલ્લી એક મીટિંગ જે મળી એમની, એમાં 4 અગત્યના નિર્ણયો લીધા હતા. તમે છાપા વાંચો છો એટલે કદાચ તમને ખબર હશે. સોરી સર, લાસ્ટ મીટિંગ ફોલો નથી કરી. આઈડિયા નથી? ના સર. અચ્છા, તમે એવું કીધું કે આનો જે સરપંચ પતિ અથવા તો પ્રમુખ સ્વામી શબ્દ છે એનો, કે મહિલાઓના પતિ છે એ ઓન બિહાફ ઓફ હર વહીવટ કરતા હોય છે. તમે માની લો કે આમાં જે તમારી ચોઈસ આપેલી છે એમાં અધિકારી બનો છો, યસ સર. અને એવી કોઈ મીટિંગ છે કે ગામના સરપંચોને તમારે બોલાવવાના છે અને કોઈ એવું ટાસ્ક છે એ સમજાવવાનું છે, સરકાર જે સૂચના આપી છે એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. ઓકે. અને એમાં એક મહિલા સરપંચના પતિ છે અથવા તો 2 કે 4 મહિલા સરપંચના પતિ છે આવે છે. યસ સર. હવે આને વ્યવસ્થિત રૂપ આપવું હોય અને ખરેખર મહિલા સરપંચ છે એને જ તમારે બોલાવવાની, પોતાને અંદરથી એમ થાય કે ભાઈ આ બરાબર નથી, એમ્પાવર કરવા માટે, સ્ત્રીઓને એમ્પાવર કરવા માટે આ કામ કરેલું છે સરકારે, અને આપણે આને ઇમ્પ્લિમેન્ટ કરવું છે એટ એ ટાઈમ મીટિંગમાં. આ એક સિચ્યુએશનલ બેઝ ક્વેશ્ચન છે. તો તમે શું કરશો? ચાલુ મીટિંગ છે, તમને ખબર પડી કે ભાઈ મગનભાઈ આવ્યા છે અને છગનભાઈ આવ્યા છે, બંનેના પત્ની સરપંચ છે અને એના વતી આવીને બેસી ગયા છે, તો શું કરશો તમે? સર, મીટિંગ ચાલુ છે. મીટિંગ શરૂ થઈ છે પછી ખબર પડી તમને કે આ મગનભાઈ ને છગનભાઈ આવી ગયા છે. સર, બાકીના સરપંચ તો પુરુષ છે એ આવ્યા છે, પણ આ 2 એવા છે કે જે ખરેખર સરપંચ નથી પણ સરપંચના પતિ છે. તો આ પ્રોબ્લેમ છે, અને એક ઇનિશિયેટિવ તરીકે તમે સુધારાના ઇનિશિયેટિવ તરીકે શું એક્શન્સ લેશો? સર, હું 30 સેકન્ડ ટાઈમ લઈ શકું? હા, બિલકુલ લઈ શકો, બિલકુલ.
સર ઓન ધ સ્પોટ મીટિંગ ચાલુ છે એને જ્યારે મને જાણ થશે કે 2 કે 3 લોકો છે એ વુમનની જગ્યાએ ને હજી મીટિંગ ચાલુ થઈ નથી પણ આ લોકો આવ્યા છે એવું ખબર પડી છે ઓકે તમને? ખબર પડી છે તો હું સૌપ્રથમ તો તે લોકોને અલાઉડ નહીં કરું કારણ કે એ પોતે રિપ્રેઝેન્ટેટિવ નથી અને તે લોકોને બહાર કરીશ ને બાકીના લોકોને 10 યા 15 મિનિટનો ટાઈમ આપીશ કે આપણે મીટિંગ શરૂ કરીએ. આ દરમિયાન સર જો પોસિબલ હોય કે ટ્રાન્સપોર્ટેશન નજીકના મારી જ જિલ્લાની નજીક હશે તો હું મહિલાને બોલાવીશ અથવા જો સર મારી પાસે એવા કોઈ રિસોર્સિસ હશે તો ગવર્મેન્ટના વ્હીકલ થ્રુ મોકલાવીને બોલાવીશ. નહીંતર સર હું ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિડીયો કોન્ફરન્સથી એ મહિલાઓને આ મીટિંગની અંતર્ગત ભાગીદારી ભજવવાનું ઓકે વેરી ગુડ વેરી ગુડ. પણ તમે આને બની શકે એવું કે તમે વિડીયો કોલિંગ નથી કર્યું અને એ લોકોને જતું રહેવું પડ્યું અને પછી આક્ષેપ કરે તમારી સામે કે ભાઈ અમને સરપંચ તરીકે અલાઉ કર્યા નથી, સરકાર રિપોર્ટ માંગે તો કયા કયા ડોક્યુમેન્ટેશન તમે રાખશો એના માટે કે આવું બન્યું હતું એમ? ઓકે સર પેલું તો કે સર જો ઓફિસની અંદર સીસીટીવી કેમેરા હશે તો એક એ ડોક્યુમેન્ટ અચ્છા નથી, ચાલો એવી ઓફિસ છે કે તમારી ચેમ્બરમાં મીટિંગ છે ને સીસીટીવી તમારા ચેમ્બરમાં નથી, આ ચેમ્બર છે આમાં સીસીટીવી નથી તો સર મારી સાથે અન્ય કોઈ ઓફિસરો હશે તો તે ઓફિસરો એઝ એ વિટનેસ તરીકે મને મદદ કરી શકે. મોબાઈલનો ઉપયોગ કરી શકાય ને? યસ સર ઓફકોર્સ મોબાઈલનો ઉપયોગ કરી શકાય. ઓકે અને બીજું હાજરી પત્રકનો ઉપયોગ કરી શકાય. ઓકે સર આ મને ફિલ્ડ જે પહેલા આપણે હાજરી પૂરતા હોય ને મીટિંગની પહેલા આપણે યસ સર પ્રેઝન્સ આપણે લેતા હોય, કોઈ રજીસ્ટર રાખીએ, કોઈ કાગળ રાખીએ કે જેમાં આપણે સર્ક્યુલેશનમાં હાજરી લઈએ એના માટે. યસ સર. અચ્છા આ એક ક્વેશ્ચન થયો. હા સર. હવે મુખ્ય કારણ શું છે આના માટેનું? આ સોસાયટીમાં અમુક જે સોશિયલ સ્ટ્રક્ચર છે એના કારણે પતિદેવો આવે છે કે કોઈ બીજા કારણથી આવે છે? સર ઘણા બધા કારણ છે પણ હું એવું કહીશ કે જે સોસાયટલ સ્ટ્રક્ચર છે એ એક મેન એ કારણ મુખ્ય છે. કારણ છે. હા સર અને બાકી મતલબ મુખ્ય એટલે એ કારણ છે, બાકી જે મહિલામાં જાગૃતિ નથી, એજ્યુકેશન નથી, ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં નથી આવતી, આ બધા કારણો છે. પણ સર વર્ષોથી એવું માની લેવામાં આવે છે કે મહિલા છે એને ઘરનું કામ જનરલી કરવાનું હોય છે ને કોઈ લીડરશીપની અંદર એટલી સારી એની મેલની કમ્પેરિઝનમાં સારું નેતૃત્વ ના કરી શકે એવી માન્યતા છે, જેથી કરીને એક શોર્ટ શબ્દમાં આને કેવું હોય તો મહિલા સરપંચના બદલે એનો પતિ આવીને કામ કરે હા એને શું કહેવાય? એમ ઇંગ્લિશમાં આપણે એક શબ્દ છે, પેટ્રિયાર્કલ માઇન્ડસેટ. નહીં એને એ શબ્દ જે છે કે એને શું કહેવાય? એમ તમે માનો કે તમારા બદલે કોઈ હાજરી પૂરે તો એને શું કહેવાય? પ્રોક્સી સર. યસ વેરી ગુડ, પ્રોક્સી. તો આ જે પ્રોક્સી જે છે એને નાબૂદ કરવા માટે માત્ર આ ક્ષેત્રમાં જરૂરિયાત છે કે ઓવરઓલ સરકારી ક્ષેત્રમાં? હમણાં તમે જાણ્યું હશે કે અસલી અને નકલી વસ્તુ બહુ ખૂબ જ ચાલી રહી છે, અસલી અધિકારી અને નકલી અધિકારી. યસ સર. અત્યારે આપણે જે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ તમે જેના માટે જવાના છો અસલી અધિકારી બનવા માટે જવાના છો. યસ સર. તો આ અસલી નકલીનો જે ખેલ જે છે એના આ બનવા પાછળ મુખ્ય પરિબળો કયા કયા છે અને જવાબદાર કારણો કયા કયા છે તમારી દ્રષ્ટિએ? ઓકે સર આ પ્રોક્સી બનવા પાછળનું મેઇન કારણ તો એ છે કે જે મેઇનલી જે ગવર્મેન્ટ ઓફિસર હોય છે એ સામાન્ય લોકો માટે એક પાવરની પોઝિશન જોઈ છે. અને સેકન્ડ હું એમ કહીશ કે સર અમુક કેસોમાં આપણે જોવા મળીએ છીએ કે લોકોમાં જાગૃતિ નથી હોતી, જેમ કે અમુક ખોટા હમણાં એક કેસ જોવા મળ્યો હતો કે જે પોલીસ ઓફિસર તરીકે ખોટા આઈડી દેખાઈને રોક જમાવતા હોય છે અને પૈસા ઉઘરાવતા હોય છે, પણ સામાન્ય જનતામાં એટલી જાણકારી નથી હોતી કે તે કોઈ પણ અધિકારી હોય તો તેના આઈડેન્ટિટી કાર્ડ ચેક કરે કે તો એ છે. અને સર અમુક હદે હું એવું કહીશ કે ટેકનોલોજીના મિસયુઝને કારણે આવા ખોટા ઓફિસરો છે એ ખોટા સર્ટિફિકેટોને બનાવી લે છે. અચ્છા એક મુદ્દો સરકારે હમણાં ધ્યાન પર લીધો છે, અધિકારીઓને ફિલ્ડમાં જવા માટે કહેવાનો, એટલે પ્રજાની સમક્ષ જવા માટેનો, એટલે એની પોતાનું એપ્રોચીસ છે, પોતાની ઓળખ છે એ પ્રસ્થાપિત થાય કે આ અધિકારી છે, મિસ્ટર એક્સ છે એ કલેક્ટર છે કે મિસ્ટર વાય છે એ ડીડીઓ છે. ઓકે સર. હવે આ ઓળખ છે એ જ્યાં સુધી પૂર્ણ રીતે પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આ નકલીનો ખેલ થવાની સંભાવના છે. વ્યક્તિને ખબર જ નથી કે મારા જિલ્લાધિકારી કોણ છે કે મારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોણ છે કે ટીડીઓ કોણ છે, બરાબર? તો આ એક એપ્રોચીસની વાત છે કે પબ્લિકમાં ખુલ્લી રીતે જવું જોઈએ. અચ્છા હવે આ રીતે ખુલ્લી રીતે પબ્લિકમાં જવાથી બીજું શું વહીવટમાં અસર પડે? એમ વારંવાર તો જઈ ના શકે
તો બીજું કોઈ માધ્યમ ખરું કે જેના કારણે પોતાની ઓળખ છે એ સમાજમાં પ્રસ્થાપિત કરી શકે અત્યારના ટેકનોલોજીના જમાનામાં? યસ સર, સોશિયલ મીડિયા એક સારો પ્લેટફોર્મ આપણે ગણી શકીએ. અચ્છા, બીજું બીજું સર, આ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ કોઈ આઈડિયા તમે આપી શકો કે માનો કે હું ઇલેક્ટ્રોનિક મીડિયાની સાથે જોડીને કોઈ આઈડિયા આપી શકો કે જેથી કરીને મારા જિલ્લા કલેક્ટર કોણ છે, મારા ડીડીઓ કોણ છે, મારા ટીડીઓ કોણ છે એ મને ખબર પડે. ગામડાનો છેવાડાનો અંતિમ છેડા ઉપર રહેતો માણસ છું. સર, કોઈ એક આપણે ગ્રુપ એવું બનાવી શકીએ, વોટ્સએપ ગ્રુપ છે જેમાં દરેક સરપંચને આપણે જાણ કરી શકીએ અને ગ્રામ સભા તે બધેની આઈડેન્ટિટી ફોટો સાથે એવું કરી શકે. અને અથવા આપણે સર વિડીયો કોન્ફરન્સિંગ છે તો એકી સાથે દરેક જે તાલુકા લેવલે છે દૂરદર્શન ને એવી સરકારી ચેનલ પણ છે કે જે ભાગ ભજવી શકે ને કે ઓળખો તમારા કલેક્ટરને, ઓળખો તમારા યસ, એવી એડવર્ટાઇઝમેન્ટ આપણે કરી અથવા કેમ્પેન જાહેર કરીને લોકોમાં જાગૃત કરી. ધીસ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. તમે જો આ રીતે આન્સર આપો કે ભાઈ આ રીતે ઓળખ પ્રસ્થાપિત કરતા કાર્યક્રમો, સમાજલક્ષી કાર્યક્રમો જો થાય યસ તો સર, સમગ્ર જિલ્લામાં પોતાના અધિકારીઓની ઓળખ થાય ને આવા નકલીને ડામવા માટેના આ ઉપાયો તરીકે આને લઈ Yes, શકાય. thank you, ઓકે, વેરી ગુડ. હવે બે ક્વેશ્ચન મારે અંતિમ આપને પૂછવા છે યસ સર. કે સ્કિલ અને ટ્રેનિંગ આ બંને વચ્ચે શું ભેદ છે? સર, સ્કિલ એક કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલની એક પર્ટિક્યુલર થિંગ કરવા, કોઈ પણ કાર્ય કરવા માટેની એક એબિલિટી છે. જ્યારે ટ્રેનિંગ એ એવી વસ્તુ છે કે સ્કિલ હોય પરંતુ જરૂરી નથી કે એને એપ્લિકેશન આવડતી હોય, તો એપ્લિકેશન બેઝ ઉપર આપણે એને ટ્રેન કરી શકીએ. અચ્છા, શિક્ષણ અને પ્રશિક્ષણ આ બંને શબ્દ વચ્ચેનો મને ભેદ સમજાવશો? સર, તમે મને આના બંનેના ખાલી ઇંગ્લિશ વર્ડ કહી શકશો? હા, તમે એજ્યુકેશન ટ્રેનિંગ ને પ્રશિક્ષણ કહેવાય છે, ઓકે. એજ્યુકેશન ને શિક્ષણ કહેવાય છે. ઓકે સર, સોરી સર. સર, એજ્યુકેશન છે એ ઇન જનરલ હું એવું કહીશ કે એનો મેઇન એમ છે કે જનરલ લોકોની અંદર એક અવેરનેસ લાવી, એના રાઇટ રિલેટેડ હોય અથવા સ્પેસિફિક જે એના ડેવલપમેન્ટ માટે જરૂરી છે, જેમ કે આર્ટ્સ બેકગ્રાઉન્ડ છે, સાયન્સ છે, કોમર્સ છે. જ્યારે ટ્રેનિંગ છે એ તમારે કોઈ પણ ફિલ્ડમાં જે કાર્ય કરવું છે તે કાર્ય રિલેટેડ તમને ટ્રેન કરવામાં આવે. જેમ કે કોઈ ઓફિસર છે તો એક્ઝામ થ્રુ રિક્રુટ થઈ જાય તો તેની પાસે નોલેજ છે, પરંતુ પ્રેક્ટિકલ લાઈફમાં તેને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું તેના માટે આપણે એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી જોઈએ. તમને કોણ આપશે ટ્રેનિંગ? સિલેક્ટ થઈ જશો તો સર, કઈ સંસ્થા આપશે? સર, આઈ થિંક વાસના ટ્રેનિંગ હોય છે સંસ્થા, તો મને યાદ સેલ્સ ટેક્સ ની. ઓકે. પણ ગવર્મેન્ટની શિરમોર સંસ્થા કઈ તાલીમ આપતી સંસ્થા? આ સ્પીપા. તમે આદિજાતિમાં ઓપ્શન આપ્યું છે? ના સર, એટલે મેં હજી બીએ ઓનેસ્ટ સર કહું તો મતલબ મને એમાં મારી વેકેન્સી નથી તો મને કોઈ આઈડિયા નથી, તો ફાઇનલ સુધીમાં હું કઈ રીતે પ્રેફરન્સ આપવાના છે એ થોડી માની લો કે તમે આમાં ઓપ્શન આપ્યું છે તો એના રિલેટેડ એક વાત મારે પૂછવી છે યસ સર. કે આદિજાતિ વિકાસ જે વિભાગ છે એમાં અમુક સ્પેશિયલ ટાઈપની સ્કૂલ્સ છે આદિજાતિ માટેની, એનું યસ કોઈ નામ ખબર છે? સર, આશ્રમ શાળાઓ છે. આશ્રમ શાળા છે, પછી બીજું? અને સર નવોદય વિદ્યાલય છે. હા, પછી બીજું? એકલવ્ય યસ, એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ છે. હા, મોડેલ રેસિડેન્સી સ્કૂલ. યસ સર. હવે એકલવ્ય અને અર્જુન બંને વચ્ચેનું જે એના જે કેરેક્ટરિસ્ટિક્સ છે એના વચ્ચે ભેદ શું છે? બંનેનું એક સ્થાન છે આપણા પ્રાચીન ઇતિહાસની વાત કરીએ તો અર્જુન અને એકલવ્ય. યસ સર. બંને શું છે? મને એકલવ્ય વિશે સમજાવશો, શું છે એકલવ્યનું? કેમ યાદ કરીએ છીએ આપણે એકલવ્યને? સર, એકલવ્યને આપણે એઝ એ શ્રેષ્ઠ સ્ટુડન્ટ તરીકે આપણે યાદ કરીએ છીએ. અચ્છા, તો અર્જુનનો? અર્જુનને એવી રીતે યાદ કરીએ શ્રેષ્ઠ, પરંતુ તેની પાસે ગુરુ દ્રોણાચાર્ય હતા જે ડાયરેક્ટ એને ટ્રેનિંગ આપી હતી. એટલે આ ગુરુવિહીન શિષ્ય હતા. યસ સર. અને એનું આપણે એવું કહી શકીએ કે એને જાતે પોતે એટલું કોન્સન્ટ્રેશન રાખ્યું પોતાના ધ્યેય પર, તે એટલા અડગ હતા કે અને કે એને ગુરુની એક પ્રતિમા બનાવી અને તેની પાસેથી શીખ્યું. એકાગ્રતાનું અર્જુનકરણ છે એ વિશેષ મહત્વ ધરાવે છે કે એકાગ્રતાનું એકલવ્યકરણ છે એ વધારે મહત્વ ધરાવે? સર, એકાગ્રતાનું જનરલી આપણે અર્જુનને કહી શકીએ, કારણ કે જે આપણે પેલું મત્સ્યવેદનું જે એક્ઝામ્પલ બાળપણથી આપવા આવે છે, પક્ષીની આંખ વાળું, તો એ અર્જુનને કહી શકાય. હવે એક બીજો એક લાસ્ટ અંતિમ પ્રશ્ન છે યસ સર. કે પાપમાં સામેલ થવું
પાપમાં ભાગીદારી કરવી યસ સર. અને મુશ્કેલીમાં ફસાવવું અથવા તો મુશ્કેલીમાં ફસાવવું, આ બે ઓપ્શન હોય છે ઘણીવાર અધિકારીઓ માટે. યસ સર. તો એ મને કોઈ ઉદાહરણ સાથે સમજાવી શકશો? કોઈ કામ કરવાની વાત હોય એમાં હા. બે ઓપ્શન હોય, યસ તમારે સર. પાપમાં ફસાવવું પડે યસ અને સર. કાં પછી તમારે એ નહીં કરવાથી મુશ્કેલીમાં મુશ્કેલીમાં ફસાવવું ફસાવવું પડે. તો એ કેવા કામ હોય ને શું હોઈ શકે? સર. મને કે તમને પાસે જ આવું કોઈ કામ આવ્યું છે અને આ બે ઓપ્શન છે તમારા પાસે યસ. અને તમે આ પસંદ કરો ને શા માટે? સર, આ બંને ઓપ્શન જો કોઈ પણ કાર્યમાં આવે તો હું મુશ્કેલીવાળો રસ્તો પસંદ કરીશ. અચ્છા, પાપવાળો એમાં નથી. મુશ્કેલી કઈ રીતે આવી શકે? સર, મુશ્કેલી મને ફિલ્ડનો એક્સપિરિયન્સ તો નથી, પણ હું એવું કહી શકું કે કોઈ એક ટાસ્ક છે એમાં ક્યારેક આપણે એવું જોઈએ છે કે પોલિટિકલ કોઈ ઇન્ટરફિરન્સ આવતો હોય અથવા ક્યારેક આપણા વ્યૂ અને આપણા જે શું કે ઉચ્ચ અધિકારીઓ સાથે કોઈ ક્લેશ થતો હોય તો એ છે અને ટ્રાન્સપોર્ટ થઈ શકે, આવી કોઈ મુશ્કેલી આવી શકે. અથવા એવી પણ મુશ્કેલી હોય કે મારી પાસે કેપેસિટી હોય પણ એ તે ટાઈમે મને ડિસિઝન લેવામાં થોડો ટાઈમ લાગતો હોય તો એવી મુશ્કેલી આવી શકે. એવા અધિકારીઓ જાહેર જીવનમાં અત્યારે કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર સરકારે તાજેતરમાં મૂક્યા હોય એવું ખ્યાલમાં છે તમને? એવા અધિકારીઓ જે પાપમાં ફસાવાના બદલે મુશ્કેલીમાં પડવાનું પસંદ કર્યું હોય ને એનું એપ્રિશિએશન સરકારે કર્યું હોય, એની ઓનેસ્ટી, એની પ્રમાણિકતા, એની કાર્યનિષ્ઠા અને બહુ સારા હોદ્દા પર મૂક્યા હોય હમણાં તાજેતરમાં, એવું કોઈ ઉદાહરણ ધ્યાનમાં છે? સર, તાજેતરમાં તો જે છે હસમુખ પટેલ સર છે એને જીપીએસસીના ચેરમેન. ઓકે, વેરી ગુડ. ચાલો, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. IORA વિશે ખ્યાલ છે? એક પ્લેટફોર્મ છે IORA એવું બી ક્યારેક બોલાતું. સર, મને એક્ઝેક્ટ ખ્યાલ નહીં પણ જે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ રિલેટેડ સમથિંગ છે. શેના માટે હતું એ? અથવા એનાથી ફાયદો શું થશે જે તમે જાણતા હોય? સર, જે આઈ થિંક જે લેન્ડ રિલેટેડ રેવન્યુ છે અને એના રેકોર્ડ છે એનું ઓનલાઈન ડિજિટલાઇઝેશન કરવાનું આવ્યું છે. ડિટેલમાં મને સર ખ્યાલ નથી, સોરી. જીએસટી કલેક્શન વધ્યું છે છતાં પણ એમાં કેટલાક લૂપહોલ છે, ખામીઓ છે. કઈ કઈ ખામીઓ છે? સર, પેલું તો કે જીએસટી લાવવા પાછળનું આપણું મેઇન કારણ હતું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જગ્યાએ ગુડ્સ એન્ડ સિમ્પલ ટેક્સ, પરંતુ તેની અંદર અત્યારે ટેક્સ સ્લેબ વધારે છે અને વારંવાર ટેક્સ સ્લેબની અંદર ચેન્જ કરીએ તો એ થોડી ક્યારેક કોમ્પ્લેક્સ સિચ્યુએશન સર્જાય છે. સર, ટેકનોલોજીનો ઉપયોગ થવા છતાંય ઘોસ્ટ બિલ જીએસટી છે અને ક્યારેક ક્યારેક કરપ્શન જેવા એલિગેશન લાગે છે. અને થર્ડ સર, આજે ઇનપુટ ક્રેડિટ સિસ્ટમ જીએસટીની અંદર છે તો તેના પેમેન્ટમાં ડિલે થાય છે એવું ઘણીવાર નાના બિઝનેસમેનો અને ડીલરોની કમ્પ્લેન હોય છે. ઓકે, તો આ જીએસટી કલેક્શનને હજુ વધારવું હોય અને કમ્પ્લાયન્સને હજુ સુધારવું હોય તો તમારા પોતાના સજેશન? સર, બને ત્યાં સુધી આપણે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી શકીએ જેથી કરીને ઓલરેડી કરી રહ્યા છે. હા, પણ સર ટેકનોલોજીમાં અમુક વખતે ટેકનોલોજી જે ગ્લિચીસ આવી રહ્યા છે તો તેને બની શકે ત્યાં સુધી દૂર કરવા જોઈએ. અને સર, એઝ એસટી તરીકે કદાચ મારી પાસે એવો તો પાવર નહીં કે હું ટેક્સ લેબની અંદર રેશનલાઇઝ કરી શકું. હંમેશા ગવર્મેન્ટમાં જ્યારે પોલિસી બનતી હોય એટલે ફિલ્ડ લેવલના ઓફિસર હોય એના જ સજેશન યસ સર, તો ખબર હોય હું સર તો રેશનલાઇઝેશન ઓફ જીએસટી સ્લેબનું કહીશ. અને સર, સેકન્ડ હું એમ કહીશ કે જે નાના બિઝનેસમેન છે, ખાસ કરીને જે સ્મોલ ઇન્ડસ્ટ્રીઓ છે, એને સર મંથલી રિટર્ન ભરવામાં કમ્પ્લાયન્સમાં થોડો વાંધો આવે તો તેને ટાઈમ વધારીને 3 મહિને અથવા 4 મહિને રિટર્ન ભરવાનું કહી શકે. ઓકે, આ બે છે સર. ઓકે. સ્વામિત્વ એક સ્કીમ ચર્ચામાં હતી, ખ્યાલ છે? યસ સર, થોડો આઈડિયા છે. એ સ્વામિત્વ સ્કીમ છે એ મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજે કરી છે અને સ્વામિત્વ સ્કીમની અંદર આ જે પાયલોટ પ્રોજેક્ટ ઉપર અત્યારે ચાલી રહી છે જેમાં મેં રાઇટ ટુ પ્રોપર્ટી કાર્ડ આપવાની વાત કરી છે અને જે ગામડાઓના પ્લોટ છે, ઘર છે અને જે લેન્ડ છે એને ડિજિટલાઇઝ કરી ડ્રોનની મદદથી મેપ તૈયાર કરી અને એને પ્રોપર્ટી કાર્ડ આપવાની વાત. ગુજરાતની કોઈ વિશેષ સિદ્ધિ વિશે ખ્યાલ છે? ગુજરાતની કોઈ સ્પેશિયલ અચીવમેન્ટ પર્ટિક્યુલરલી આ સ્કીમમાં? સોરી સર, મને આઈડિયા નથી. ઓકે, કઈ વાંધો નહીં. તમને એવું પૂછવામાં આવે કે 3 કાર્ડિનલ વેલ્યુ ઓફ સિવિલ સર્વિસીસ તો તમે ક્યાં સજેસ્ટ કરશો? યસ સર, ઓનેસ્ટી, સર ઓબ્જેક્ટિવિટી અને ન્યુટ્રાલિટી.
ઓબ્જેક્ટિવિટી ન્યુટ્રાલિટી બરાબર છે, ઓનેસ્ટીને તમે કેવી રીતે ડિફાઇન કરશો? સર હું એવું કહીશ કે જ્યારે ઓનેસ્ટી એક કોર વેલ્યુ છે, આપણે એને ઇન્ટિગ્રિટીનો એક પાર્ટ પણ કહી શકીએ કે જ્યારે ડિસિઝન લેવાનું હોય અથવા તેની ઉપર પ્રેશર કે એવું હોય ત્યારે પોતાના જે રૂલ ઓફ લોની વિધિન કરવું જોઈએ અને પોતાની ડ્યુટી પ્રત્યે એને ઓનેસ્ટ રહેવું જોઈએ અને બાયસ ના દર્શાવવી જોઈએ. ન્યુટ્રાલિટી પણ એ જ કહે છે. ન્યુટ્રાલિટીમાં સર ન્યુટ્રલ રહેવાનું પણ પોલિટિકલ સાઈડ પણ મતલબ તેના ઇન્ટરફિયરન્સમાં કે એ બાજુ આપણે સાઈડ અફેક્ટ ના કરવી જોઈએ, જે એની એડમિનિસ્ટ્રેટિવ ડ્યુટી છે અને કોન્સ્ટિટ્યુશન લો પ્રમાણે એને કાર્ય કરવું છે. આવા જ બે સિમિલર વર્ડ છે, ઇમ્પાર્શિયાલિટી અને નોન પાર્ટિશનશીપ. એ બંને વચ્ચે કઈ ડિફરન્સ છે? સોરી સર, અત્યારે મતલબ મેં વાંચેલું છે પણ અત્યારે એટ એ પોઈન્ટ ટાઈમ ઓફ હું ડિફરન્શિએટ નથી. ઓનેસ્ટી હોય અને ન્યુટ્રાલિટી ન હોય એવું બની શકે ખરું? સર બહુ ઓછા રેર કેસ છે. તો વિશાળ શબ્દ કયો છે? ઓનેસ્ટી છે, ઇમ્પાર્શિયાલિટી છે કે ન્યુટ્રાલિટી છે? સર ન્યુટ્રાલિટી. ન્યુટ્રાલિટી. ન્યુટ્રાલિટી વિશાળ શબ્દ છે કે ઓનેસ્ટી છે? ઓનેસ્ટીમાં ન્યુટ્રાલિટી આવી જાય કે ના આવી જાય? સોરી સર, ઓનેસ્ટી આપણે એઝ એ મેજર કોર વેલ્યુ લઈ શકીએ અને Okay. જે વ્યક્તિ ઓનેસ્ટ હશે તે આ ન્યુટ્રાલિટી પ્રેક્ટિસ કરી શકે. રાઈટ. ઓકે. સેકન્ડ ARC ને વધારે એમ્ફેસાઇઝ કરે છે, પર્ટિક્યુલરલી ઇન્ડિયન સોસાયટીમાં. સોરી સર. સેકન્ડ ARC યસ સર. એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન યસ સર. એવું કહે છે કે આ એક પર્ટિક્યુલર વેલ્યુ છે એ ઇન્ડિયન સોસાયટી માટે ખૂબ જ અગત્યની છે કે જે દરેક સિવિલ સર્વન્ટમાં હોવી જ જોઈએ. સોરી સર, મને પર્ટિક્યુલર એક વેલ્યુ અત્યારે હું યાદ નથી કરી શકતી. ઓકે, કઈ વાંધો નહીં. ઓકે. ગાંધીજીએ મહિલાઓ માટે શું કામ કર્યું? મહિલાઓના સંદર્ભમાં ગાંધીજીને મૂલવવા હોય તો કેવી રીતે મૂલવું તમે? સર જ્યાં સુધી હું યાદ કરી શકું ત્યારે ગાંધીજી છે એ મહિલાઓને એજ્યુકેશનના હિમાયતી હતા. આ ઉપરાંત તે લીડરશિપ રોલમાં માનતા હતા. આપણા જે સ્ટ્રગલ છે ફ્રીડમ ઓફ સ્ટ્રગલ, તો તેને લીડરશિપ રોલમાં પણ એ કહેતા. અને સર ગાંધીજી ઇક્વાલિટીમાં માનતા કે મહિલા અને પુરુષ બંને સમાન છે. તમે જે મહિલાનું નામ લીધું હંસાબેનનું, યસ સર. એને અને ગાંધીજીને કેવી રીતે સંપર્કમાં આવ્યા બંને? તમે વાંચ્યું છે ને ઇતિહાસમાં? સર મેં એટલું ડિટેલમાં નથી વાંચ્યું. ગુજરાતના રિલેટેડ કોઈ પણ હંસાબેન ગુજરાત રિલેટેડ જ કહેવાય ને. હા સર. ગાંધીજી એ ગુજરાતના કહેવાય. કાર્યક્ષેત્ર ક્યાં હતું હંસાબેનનું? ખરેખર એની કોઈક લાઇબ્રેરી, બહુ સમૃદ્ધ લાઇબ્રેરી છે હંસાબેનની? હંસા મહેતા લાઇબ્રેરી કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે પણ જોડાયેલા હતા. અને સોરી ઈ સર, શૈક્ષણિક હું આના સંસ્થા છે વિશે ને read કરી ગુજરાતના લઈશ. સૌથી રીચ રજવાડા હારે પણ જોડાયેલી છે. સર ભાવનગર ખાતે. નહીં. સોરી સર. MS ઓ સોરી સર, એમ આજે તમે બરોબર. ઇક્વિલિટી ની વાત કરી હમણાં સાહેબ. રેડિયો સ્ટેશન સ્થાપ્યું હતું એમણે સ્વતંત્ર, ઓકે સર. અને પોતે રેડિયોનું સંચાલન કરતા હતા. ઓકે સર. તમે આના વિશે હમણાં ડિટેલમાં સાહેબના જોઈ લઈશ. ક્વેશ્ચન ની વાત કરી, ઇક્વિલિટી ની વાત કરી. ઇક્વિલિટી યસ સર. અનુચ્છેદ કયો આવે છે બંધારણનો ઇક્વિલિટીમાં? સર 14 રાઇટ ટુ ઓકે. ઇક્વાલિટી. હવે એમ્બ્યુલન્સ ની હેરફેર અને ટોલ પ્લાઝા ઉપર જે બોર્ડ મારેલા હોય છે સાઈડમાં, એના બેયના રેફરન્સમાં મને રાઇટ ટુ ઇક્વિલિટી ની શું વિસંગતતા દેખાય તમને? સર એમાં વિસંગતતા એ કે જનરલ જે આપણે ટ્રાન્સપોર્ટેશન થતા હોય વ્હીકલ, એ વ્હીકલો જ્યારે ટોલ પ્લાઝા ઉપર ના ના, ટોલ પ્લાઝા ઉપર એમ્બ્યુલન્સ ની વાત નથી કરતો. હા, ઓકે ટોલ પ્લાઝા ઉપર અમુક બોર્ડ મારેલા હોય છે કે આટલા લોકો એક્ઝેમ્પ્ટેડ છે. ઓકે તો ઇક્વિલિટી નો જે રાઈટ છે એમાં તમને નથી લાગતું એમાં વિભાજન એટલે એક જાતનું અનંત થાય, કરવામાં અનંત થાય. અનંત થાય? ઓકે સર. સોરી સર, Right to હું equality. પહેલા ક્વેશ્ચન નહોતી સમજી છે. સર કોઈ પણ આપણા જે ફંડામેન્ટલ રાઇટ છે એ એબ્સોલ્યુટ નથી, એમાં સર્ટન રિસ્ટ્રિક્શન છે. અને એમ્બ્યુલન્સને એક્ઝેમ્પ્ટેડ અથવા જે ક્રાઇટેરિયા છે કોઈ પણ જે વ્હીકલ છે અથવા વ્યક્તિઓને એક્ઝેમ્પ્ટ કરે, તેની પાછળ એવું છે કે ઇક્વાલિટી મતલબ કે જે સમાન સર્કમટેન્સીસ છે એ લોકોને સમાન રીતે ટ્રીટ કરવામાં આવે, તો આપણે એને શું કહેવાય ઇક્વાલિટીનું આપણે વાયોલેશન નહીં કરી એક શકીએ. સિદ્ધાંત છે, એ તમને એ સિદ્ધાંતનું નામ ખબર છે? ઇક્વિલિટી. આ ઇક્વિલિટીમાં જે અપવાદો છે ને એના માટેનો એક સિદ્ધાંત છે. સોરી સર, હું એના સિદ્ધાંતનું વિશે નામ જોઈ તમને લઈશ. નહીં ખબર નથી? ના સર. ઓકે, કઈ નહીં, ચાલો, ઓકે, ઓકે. ફાઇન.